આમ તો ગુજરાતમાં વિકાસની અનેક વાતો આપણે સાંભળીએ છીએ। અવારનવાર ભાજપના નેતાઓ આ વાતને લઈ અને મોટી મોટી ડંફાસો પણ મારતા હોય છે, પરંતુ આ વિકાસ ગાંડો થયો છે છોટાઉદેપુરમાં। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુર ક્વાંટમાં એવો વિકાસ થયો છે કે લોકો સગર્ભા મહિલાને જોડીમાં ઉચકીને લઈ જાય છે। કેમ? કારણ કે આજે ગુજરાતમાં આટલા વિકાસની વાત થાય છે, પણ એ ગામમાં એમ્બ્યુલન્સ પણ આવી શકે એવો રસ્તો પણ નથી। બીજી સુવિધાઓ તો ઠીક, પણ લોકો આવવા જવા માટે રસ્તો પણ નથી, જેના કારણે લોકો સગર્ભા મહિલાને લાકડાના ટેકે જોડી બનાવી અને 5 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા હતા। સૌપ્રથમ એ દ્રશ્યો પર નજર કરીએ અને ત્યાંના સ્થાનિક લોકોએ શું કહેવું છે એ સાંભળીએ। આંબાડુંગર ગામના માનુકલા ફળિયામાં કોકિલાબેન અરવિંદભાઈ બિલને પીડિતાને માનુકલાથી આંબાડુંગર જવાના રસ્તા હોવાના કારણે માનુકલાથી હાપેશ્વર સુધી 5 કિલોમીટર અમે પ્રસૂતાને જોલીમાં નાખીને લઈ જવા મજબૂર બન્યા છીએ। દેશને આઝાદ થયેલાને 79 વર્ષ થઈ ગયા, પરંતુ આજ સુધી આંબાડુંગરથી માનુકલા સુધી રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી। અનેકવાર અમે રજૂઆતો કરી, છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી અને રસ્તો બનાવી આપતી નથી। એક બાજુ ડિજિટલ ઇન્ડિયા બનાવી રહ્યા છે અને સ્માર્ટ ઇન્ડિયા વિશ્વગુરુ દેશને બનાવી રહ્યા છે, ત્યારે આ આંબાડુંગરથી માનુકલા સુધી લઈ જવાનો રસ્તો નથી બની શકતો। તમારી પાસે આંબાડુંગરથી માનુકલા ફળિયા સુધી રસ્તો બનાવવાનો બજેટ નથી કે આદિવાસી વિસ્તારને તમે હેરાન કરવા માંગો છો। અનેકવાર અમે આંબાડુંગરથી માનુકલા ફળિયા સુધી રસ્તાની રજૂઆતો કરી, છતાં પણ આજે કોઈ રસ્તો બનતો નથી। આજે આંબાડુંગરમાં અમારી જે સમસ્યા છે તે ખાસ તો એમ માનુકલા આંબાડુંગર આવવાનો એ રસ્તો નથી। કોઈ બી સમસ્યા થાય કે ડિલિવરી કે કોઈ ભાગી જાય કે તૂટી જાય તો જોલીમાં લાવવું પડે છે, કાં તો માનુકલા ફળિયામાંથી હાપેશ્વર લાવવું પડે, કાં તો આંબાડુંગર લાવવું પડે છે। એ પણ જોલીમાં પગદંડીથી લાવવું પડે છે। તો આ રસ્તાની સમસ્યા છે। અને એક બીજું છે કે જ્યારે અમે 108ને કે ફોન કરવાની જરૂર હોય તો અમારે નેટવર્ક ક્યાં લાગતો નથી, લાગે તો બી ક્યાં મહારાષ્ટ્રમાં કે એમપીમાં લાગે છે। તો એક આ સમસ્યા ખૂબ ગંભીરની વાત છે। તો વિનંતી કરું છું કે આજે અમારી જે આ રસ્તાની કે આ ટાવરની છે તે સરકારને વિનંતી કરું છું કે અમારી જે આ સમસ્યા સાંભળે અને અમારી જે આ દુઃખની સરકાર સાંભળે। આંબાડુંગર, હું કુશાલભાઈ। આપણે માનુકલાનો રસ્તો છે ને, આપણે જવા માટે એવો રસ્તો કંઈ નહીં, અને આપણે કંઈક બીમાર હોય, ડિલિવરી હોય તો એ છે ને જોલીમાં લાવવું પડે। એના માટે છે ને આ રસ્તો બનાવવો પડે, અને કાં તો આપણે અહીંયા આંબાડુંગરથી માનુકલા સુધી ચાલીને જ જવું પડે, અને ત્યાંથી આપણે ચાલીને જવું પડે। અને કાં તો બીમાર હોય કે ડિલિવરી હોય તો હાપેશ્વર સુધી ચાલીને જવું પડે, ના તો આંબાડુંગરમાં આવવું પડે। એ રસ્તો છે ને બનાવવું પડે। આંબાડુંગરથી માનુકલા આવવાનો રસ્તો નથી, તો આ તો ખાલી એક જ કિસ્સો છે, નહીં તો અમારે આ દિલ્હી ચાલતું જ આવે છે। કોઈ બીમાર હોય અથવા કોઈ બાંગી તૂટી ગઈ હોય કે ડિલિવરી કેસ હોય, અમારે આવી રીતના જ રોજ જોલીમાં લઈને આવવું પડે છે। તો અમારી એક માંગ છે કે રસ્તો બની જાય અને ટાવરની સુવિધા આવી જાય। જો અમે એમ્બ્યુલન્સને ફોન કરે છે તો દૂર જવું પડે છે, અને જો ફોન લાગી પણ જાય પણ રસ્તો નથી અમારા ગામમાં। તો અમારી એક જ માંગ છે કે આંબાડુંગરથી માનુકલા સુધી રસ્તો બની જાય તો અમારા માટે ખૂબ સારું છે।
આ વિસ્તારમાં આ એક પહેલો એવી ઘટના નથી. આવી રીતે આ વિસ્તારમાં લોકો આમ સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ ગામમાં ના આવી શકતા લઈ જતા હોય છે. એના પહેલાં પણ આ જ વિસ્તારમાં તુરખેડીમાંથી બનાવ સામે આવ્યો હતો અને એક મહિલાને એમ્બ્યુલન્સ ના આવતા તેને આવી જ રીતે લઈ જતા મહિલાનું મૃત્યુ થયું હતું. આના સિવાય પણ નસવાડી અને તેના આજુબાજુના વિસ્તારમાંથી આવા બનાવો સામે આવ્યા હતા. અને આ માત્ર કોઈ એક ગામનો પ્રશ્ન નથી. આ વિસ્તારના આજુબાજુના તમામ ગામોનો આ પ્રશ્ન છે અને લોકો સતત આ વાતને લઈ અને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ આમનું સાંભળવામાં નથી આવતું. અને કેમ નથી સાંભળવામાં આવતો એ પ્રશ્ન નથી, કારણ કે આ લોકો સતત આ પ્રશ્નને લઈ અને સવાલ ઉઠાવી રહ્યા છે, સરકારને રજૂઆત કરી રહ્યા છે. પ્રશ્ન અહીંયા એ છે કે ત્યાંના સ્થાનિક નેતાઓ પણ આ વાતને લઈ અને આ વિસ્તારની મુલાકાતે નથી ગયા. ના એમનું સાંભળવામાં આવે છે. એમના જે ધારાસભ્ય છે રાજેન્દ્રસિંહ રાઠવા, હજી સુધી એ વિસ્તારની મુલાકાતે નથી ગયા. અહીંયા રાજેન્દ્રભાઈને પણ એટલું જ કહેવું છે કે તમે ત્યાંના ધારાસભ્ય છો તો ત્યાંના લોકોના કામ પર પણ થોડુંક ધ્યાન આપો. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.